સીતાજીનું ઠેકાણું તો મળી ગયું, પણ પ્રશ્ન એ હતો, આ વિશાળ સમુદ્ર પાર કરીને લંકા સુધી પહોંચી કોણ શકશે? ચલો જોઈએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. વાનરો અને રીછોના સમગ્ર સમૂહમાં એક છેડેથી બીજા છેડે સુધી સમાચાર પ્રસરી ગયા હતા. સીતાજીનો પત્તો લાગી ગયો છે. લંકાપતિએ સીતાજીને એક ઉપવનમાં સશસ્ત્ર રાક્ષસીઓના પહેરા નીચે રાખ્યા છે. સીતાજી લંકામાં છે. એ સમાચાર સાંભળતા જ વાનરો તો ખૂબ ગેલમાં આવી ગયા. પોતાના અસલ સ્વભાવ પર આવી જઈ ઉપરા ઉપરી નાચવા અને કૂદવા લાગ્યા. જાંબવને મોટેથી ગર્જના કરી એ સૌને નાચતા કૂદતા બંધ કર્યા. ગંભીર સત્તાવાહી સ્વરે જાંબવન બોલ્યા, રાક્ષસ રાજ રાવણના ઉપવનમાં સીતાજી બંધનાવસ્થાની યાતના ભોગવી રહ્યા છે, ત્યારે આમ નાચતા કૂદતા તમને શરમ નથી આવતી? સંપાતિ પાસેથી સીતાજીની માહિતી મળી ગઈ એટલે કઈ આપણું કર્તવ્ય પૂરું નથી થઈ જતું. આ તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે. કપરું કર્તવ્ય તો હવે જ શરૂ થાય છે. 100 યોજન દૂર લંકામાં જવા કોણ તૈયાર છે? આ કઈ વડના ટેટા ખાતા ખાતા ચીચિયારી પાડવા જેવું સહેલું કામ નથી. લોઢાના ચણા ચાવવાના છે. ચણા ચાવતા ચાવતા દાંત પણ ભાંગી જાય, એ યાદ રાખજો. જાંબવનની વાણી સાંભળી સૌ વિચારમાં પડી ગયા. 100 યોજન સુધીનો પાણીનો પંથ કાપીને લંકામાં પહોંચવાની વાત સાંભળી જ ઘણા તો હબકી ગયા. ફરી પાછું હતાશાનું ઘેરું મોજું ફરી વળ્યું. યુવરાજ અંગદ ઊભા થયા. વાનરો અને રીછોના સમૂહ તરફ નજર ફેરવી બોલ્યા, બોલો ભાઈઓ, 100 યોજનનું આ અંતર ઉલ્લંઘીને સીતાજીની શોધમાં જવા કયો સાહસવીર તૈયાર છે? નવયુવાન વાનરોમાં મહત્વનું સ્થાન ધરાવતો ગજ બોલ્યો, બહુ તો 10 યોજની લાંબી છલાંગ હું લગાવી શકું. 100 યોજનનું અંતર કાપવું આપણું કામ નથી. ગવાક્ષ ઊભો થઈને બોલ્યો, 20 યોજન સુધી હું જઈ શકું, બાકીના 80 યોજન કાપવાનું આપણું કામ નહીં. ત્યારે હું હિંમત કરું તો 30 યોજન સુધી તો પહોંચી જ શકું. ઋષભ બોલ્યો. ગંધદામન બોલ્યો, હું 50 યોજન જઈ શકું, પણ પછીના 50 યોજનનું શું? મારી જળ સમાધિ ત્યાંને ત્યાં જ થઈ જાય એની તો મને લગીરે ચિંતા નથી, પણ પ્રભુનું કાર્ય અધૂરું રહી જાય એના અફસોસ સાથે મને મરવું નથી. જીવતો રહું તો રાક્ષસો સાથેના યુદ્ધમાં લડવાની તક મળે, એવે ટાણે 200-500 રાક્ષસોને ઓછા કરીને મારે તો મારું મૃત્યુ એ મહોત્સવ જેવું થઈ જાય. 60 યોજન સુધી તો હું પણ જઈ શકું, મહિન્દ બોલ્યો. 70 યોજન સુધીનું અંતર તો હું પણ કાપી શકીશ, દ્વિવિધ બોલ્યો. સુષેણ આત્મશ્રદ્ધાપૂર્વક બોલ્યો, પ્રભુ કૃપાથી 80 યોજન દૂર તો હું જઈ શકું, તોય 20 યોજનનું ગાબડું પૂરવાનું રહી જાય. અંગદની નજર ચારેય દિશામાં ઘૂમી રહી હતી, પણ આંકડો 80 યોજન પર આવીને અટક્યો હતો. એ આંકડો વટાવવા કોઈ કહેતા કોઈ જ સાહસવીર ઊભો થતો નહોતો. અંગદ એમના સાહસને પડકારતા બોલ્યો, બસ વાનરોની શક્તિનું માપ 80 યોજને જ સીમિત થઈ ગયું. વાનર અને રીછોના સમૂહમાંથી કોઈ ઊભું ન થયું એટલે સેનાપતિ જાંબવન ઊભા થયા અને બોલ્યા, યુવરાજ, મારા દિલને આવું દુઃખ ભૂતકાળમાં ક્યારેય થયું નહોતું. મારી વૃદ્ધાવસ્થામાં અત્યારે મને ખૂબ જ ભારરૂપ લાગી રહી છે. શરમથી મારું મસ્તક નીચું ઢળી જાય છે. રામજીના કામમાં આ દેહ નથી આવી શકતો, એનો આઘાત કાતિલ કટારી માફક મારા કાળજાને કાપી રહ્યો છે. રીછરાજ જાંબવનની વાણી સૌ એકાગ્ર બનીને સાંભળી રહ્યા હતા. વૃક્ષની નાની સરખી ડાળી પકડીએ તો એનો અવાજ પણ સ્પષ્ટ સાંભળી શકાય એવી શાંતિ ત્યાં છવાઈ ગયેલી હતી. થોડી વાર જાંબવન અતીતના ઊંડાણમાં ખોવાઈ ગયા. અતીતમાં ડૂબકી મારી બહાર આવ્યા ત્યારે એમના મુખ પરની વ્યગ્રતા વધુ ઘેરી બની ગઈ હતી. પોતાની અધૂરી વાત આગળ ચલાવતા જાંબવન બોલ્યા, રાક્ષસ રાજ બલિને દાનમાં રોળવા ભગવાનને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું હતું ત્યારે હું ત્યાં જ હતો. 7 વાર મેં ગગનમાં ઉડીને એ વિરાટની પ્રદક્ષિણા એકી સાથે કરી હતી, પણ ત્યારે તો હું યુવાન હતો. સાહસ ને યુવાનીનો સથવારો હતો. અત્યારે વૃદ્ધત્વને ટેકે સાહસ પાંગળું બને છે. છતાં પ્રભુનું નામ લઈને હું છલાંગ મારું તો 90 યોજનના અંતરે તો હજી એ જરૂર કાપી શકું. મન તરફ ભક્તિભાવપૂર્વક જોઈને યુવરાજ અંગદ બોલ્યા, વડીલ,
આપની અગાધ શક્તિ રાક્ષસ સેનાના દાંત ખાટા કરવા માટે અત્યારે અનામત રાખો. અત્યારે તો આપણે 100 યોજનનું અંતર કાપી સીતાજીની શોધ કરી આવે એવા સાહસવીની જરૂર છે. હું એ સાહસ કરું તો 100 યોજનની છલાંગ મારી શકું એમ છું, પણ એટલાથી કંઈ કાર્યસિદ્ધ થાય એમ નથી. કેમ? 100 યોજનનું અંતર કાપ્યા પછી બીજું કયું નડતર નડવાનું છે? એક બટક બોલો વાનર ઊભો થઈને બોલ્યો. જરાય ઉશ્કેરાય વિના શાંત સ્વરે અંગદ બોલ્યો, ભાઈ, લંકાનગરી એ કાંઈ બોડી બામણીનું ખેતર નથી કે 100 યોજનનું અંતર કાપી નાખ્યું એટલે આપણે સીધા સીતામાતા પાસે વિના રોકટોક પહોંચી જઈએ. લંકાનગરીની રક્ષાનો ખૂબ પાક્કો બંદોબસ્ત રાવણે કરેલો છે. કુંભકર્ણ જેવો પરાક્રમી ભાઈ અને ઇન્દ્ર જેવા ઇન્દ્રને પરાજિત કરી દશાનન પાસે બંધનાવસ્થામાં ઉપસ્થિત કરનારો પુત્ર મેઘનાદ લંકાની અંદર વનની સાધારણમાં સાધારણ હિલચાલ પર ચાપતી નજર રાખી રહ્યા છે. હું ત્યાં જાઉં તો મને તો એ જીવતો જ ન છોડે. મારા પિતાજીએ 6 મહિના સુધી રાવણને બગલમાં દબાવી રાખ્યો હતો. પોતાના પિતાની એ અહેવાલનાનો બદલો મારી હત્યા કરીને લીધા વિના એ ન રહે. ઘેર બેઠા વેર વસૂલ કરવાનો સરસ મોકો એ ના જ જવા દે. ભાઈઓ, મને મૃત્યુનો ડર નથી. મૃત્યુથી હું ડરું છું એટલે જવા માટે આ દલીલબાજીના આટાપાટા ખેલી રહ્યું છું એવી ભ્રમણા કોઈ રાખશો નહીં. જાનકી માતાને મળી એમનો સંદેશો લઈને હું પાછો ન ફરી શકું તો આ બધી મહેનત વ્યર્થ છે. અત્યારે આવી કટોકટીની વેળા તો લંકા જઈ કાર્યસિદ્ધિ કરીને પાછા ફરે એવા શક્તિશાળી સાહસ મૂર્તિની જરૂર છે. જામવંત તરત જ બોલી ઉઠ્યા, બેટા, તારામાં 100 યોજનની છલાંગ મારી પાછા ફરવાની શક્તિ હોય તો પણ હું તને અનુમતિ આપવા ક્યાં તૈયાર છું. તું તો યુવરાજ છે, કિષ્કિંધા સામ્રાજ્યનો ભાવિ સમ્રાટ છે. શત્રુઓના સમૂહમાં તને એકલા મોકલું ને તને કંઈ થાય તો મારે રામજીને શો જવાબ આપ? તો પછી જાનકીજીની શોધ થઈ રહી. અંગદ નિરાશાજનક સ્વરે બોલ્યો. હવે માત્ર 4 જ દિવસની અવધિ બાકી છે. વાનર અને રીત સાહસવીરોને શક્તિનું માપ તો આપણે કાઢી લીધું છે. હવે આપણી પાસે અનશન દ્વારા પ્રાણ ત્યાગા સિવાય બીજો કોઈ જ ઉપાય બાકી નથી રહ્યો. અંગદ તરફ જોઈ ઉત્સાહભર સ્વરે જામવંત બોલ્યા, બેટા, હું તારા જેટલો હતાશ હવે નથી થઈ ગયો. ભૂખે પ્રાણ કાઢી નાખવાની જરૂર તો ત્યારે પડે કે જ્યારે આપણામાંથી કોઈ લંકા જઈને સીતાજીની ભાળ આપવામાં નિષ્ફળ નીવડે. પણ આપણી આ સેનામાં રામજીનું કાર્ય સિદ્ધ કરી શકે એવો એક પરાક્રમી યોદ્ધો છે. જામવંતની વાત સાંભળી સૌ અચંબામાં પડી ગયા. અંગદ ઉછળીને ઊભો થતા બોલ્યો, કોણ છે એ પરાક્રમી યોદ્ધો? અત્યાર સુધી વાત કેમ કરતા નથી? હનુમાનજી તરફ દ્રષ્ટિ સ્થિર કરીને જામવંત બોલ્યા, મહાવીર, તો આમ શાંત કેમ બેસી રહ્યો છે? સીતાજીની શોધમાં પ્રયાણ વખતે વાનર સમ્રાટ સુગ્રીવે કહેલી વાત તું આટલી જલ્દી ભૂલી ગયો બેટા? માત્ર તું એક જ 100 યોજન દૂરનું અંતર પાર કરીને લંકા સુરક્ષિત પહોંચી શકે એમ છે? ચમકીને હનુમાનજી બોલ્યા. 100 યોજન લાંબી છલાંગ મારાથી કઈ રીતે મારી શકાશે? હનુમાનજીની વાણીમાં વિવશતા હતી. જામવંત બોલ્યા, બેટા, તારો વેગ તો પવન સાથે સ્પર્ધા કરે એવો છે. તું પવન પુત્ર છે. 100 યોજનની છલાંગની વાત ક્યાં કરે છે? તું સાવ નાનો હતો ત્યારે ફળ સમજીને છલાંગ મારી સૂર્યદેવ સમક્ષ પહોંચી ગયો હતો. ગગનમાં સૂર્યદેવની સન્મુખ રહી પાછળ ગતિ કરતા કરતા તે એમની પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. લંકા પહોંચવું એ તો તારા માટે ડાબા હાથનો ખેલ જેટલું સરળ કામ છે. લંકાપતિ રાવણના 10 મસ્તક તોડવાની તારી ભુજામાં શક્તિ છે. મેઘનાદ, કુંભકર્ણ અને બીજા રાક્ષસ યોદ્ધાઓને તો ચાચરની માફક ચપટીમાં ચોળી નાખવાનું તારામાં સામર્થ્ય છે. તારા માટે કોઈ જ કામ અશક્ય નથી. મહાબલી ભગવાનના કાર્ય માટે તો તારો અવતાર થયો છે રુદ્રદેવ. પ્રયાણ વેળાએ સુગ્રીવે હનુમાનજીને કરેલી વાત મહામુનિના શાપના લીધે બિલકુલ ભૂલાઈ ગઈ હતી. કાચબાના બધા અંગો જ્યારે સંકોચાઈ જાય છે ત્યારે ઢાલ જેવી એની પીઠ નીચે એ ગુપ્ત રહે છે. હનુમાનજીની સઘળી શક્તિઓ શાપના આ કોચલામાં વીંટળાઈને બેઠી હતી. જામવને રુદ્રદેવનું સંબોધન એમ કર્યું કે તરત જ એમની અસલી શક્તિનું ભાન એમને થઈ ગયું. અંતરમાં બેઠેલું પુરુષ પ્રકટ થઈ અને પડકારવા લાગ્યું. ચોંકી ઉઠેલા હનુમાનજીને વધુ ચોંકાવતા જામવંત બોલ્યા, અલ્યા હનુમાન, તું સુગ્રીવની વાત ભૂલી ગયો એ વાત જવા દઈએ, પણ સ્વયં પ્રભુએ આપેલા આશીર્વાદ પણ તું ભૂલી બેઠો. જરા યાદ કર, પ્રભુથી વિખોટા પડતા વખતે પ્રભુએ તને શું કહ્યું હતું? આ કાર્ય તારા દ્વારા જ થશે એવી તારા પ્રત્યેની પ્રભુની દર્શાવેલી શ્રદ્ધા દીવો પણ
તું તેને બુઝાવવા બેઠો છે? દશાનન જેવા તો 10 દૈત્યનો હણવાની તારામાં શક્તિ છે, તો આમ માયકાંગલાની માફક શું બેસી રહ્યો છે? જામવનની વાણીને હનુમાનજીએ બરાબર પાણી ચડાવ્યું. બ્રાહ્મા કોશલું તોડી પાડતા એમના અંદરની શક્તિ ચેતનાના સહસ્રો ફુવારા માફક ફૂટી નીકળ્યા. હનુમાનજી આવેશમાં આવી જઈ ઊભા થઈ ગયા. ધનુષબાણની માફક ભ્રુકુટી ખેંચાઈ ગઈ. શરીર પહાડ કાય બની ગયું. એમણે વીર હાંક કરીને ગર્જના કરી કે પર્વત આખામાં એના પડઘા અનેક ગણા થઈને ગુંજી ઉઠ્યા. ધરતી કંપી ઉઠી, દિશાઓ ધ્રુજી ઉઠી, દિક્પાલો ભયભીત બની ગયા. જાણે સુવર્ણનો પહાડ સાકાર થઈને ઊભો હોય એવા હનુમાનજી દીપી રહ્યા હતા. ગર્જના કરતા હનુમાનજી બોલ્યા, જામવનજી, પ્રભુ કૃપાથી હું આકાશના ગ્રહો અને નક્ષત્રો ઓળંગીને જઈશ. એનાથી દૂર જવા તૈયાર છું. કહેતા હો તો સમસ્ત સમુદ્રને શોષી લો, પૃથ્વીના ચૂરે ચૂરા કરી નાખો, લાતોના પ્રહારથી પર્વતોના ભૂક્કા બોલાવી દઉં. આ તુચ્છ સમુદ્ર મારી સમક્ષ તો ખોબચ્યા જેવો છે. હવે મને આજ્ઞા કરો કે મારે શું કરવાનું છે? તમારી આજ્ઞા હોય તો લંકાને દડાની માફક ઉછાળીને સાગરમાં ફેંકી દઈ સીતા માતાને અહીં લઈ આવો. કહેતા હો તો રાવણ સહિત સમગ્ર લંકાને ભસ્મીભૂત કરી નાખું. આપની આજ્ઞા હોય તો રાક્ષસ રાજ રાવણને બકરાની માફક ગળે દોરડું બાંધી રામજીના ચરણો સમીપ પણ ખેંચી આવો. કહો તો રાક્ષસોની સમસ્ત જમાતને ધરતી પરથી કાયમ માટે નસ્તો નાબૂદ કરી નાખો. કહેતા હો તો જાનકી માતાના દર્શન કરીને તરત જ પાછો ફરી આવો. હનુમાનજીની આ વીરવાણી સાંભળી સમગ્ર વાનર સેનામાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું. બજરંગબલીનું આવું વિરાટ સ્વરૂપ કોઈને અત્યાર સુધી જોયું નહોતું. બજરંગબલીની આ વિરાટ મૂર્તિને સૌ જબરી શેક ખાવા લાગ્યા. પ્રસન્ન ચિત્તે જામવન બોલ્યા, વત્સ, તું સર્વ સમર્થ છે, શક્તિમાં અને ભક્તિમાં તારી બરોબરી ત્રિલોકમાં કોઈ જ કરી શકે એમ નથી. પણ સાથે સાથે તું રામજીનો દૂત છે, એ વાત પણ તારે યાદ રાખવાની છે. સેવકનું પરમ કર્તવ્ય છે કે સ્વામીની આજ્ઞાનું પાલન કરવું. આપણે પંપાપુરથી પ્રયાણ કર્યું ત્યારે રામજી આપણને માત્ર સીતાજીની ભાળ કાઢી લાવવાનો જ આદેશ આપ્યો હતો. સીતાજીના શોધના સમાચાર આપણે રામજીને પહોંચાડી દઈશું, પછી તો રામજી કહે તેમ કરવાનું છે. એટલે અત્યાર પૂરતું તો સીતાજીને શોધી કાઢી એમના દર્શન કરી આવો. મારી ધારણા છે કે સીતાજીના સમાચાર મળતા જ યુદ્ધની તૈયારી કરી તરત જ લંકા ઉપર આક્રમણ કરવા રામજી નીકળી પડશે. ત્યારે રાક્ષસરાજ રાવણ અને રાક્ષસ સમૂહને ઠેકાણે કરી નાખવાનો તમને યોગ્ય તક મળશે. શ્રી રામજી અસુર કુળનો ઉદ્ધાર કરશે. પ્રભુ કાર્યમાં સહાયક થવાને સૌને યશ મળશે. અમે સૌ વરસાદની માફક તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. તમે જાનકી માતાના સમાચાર લઈને પાછા ફરશો ત્યારે અમારા ખોળિયામાં પ્રાણ આવશે. જામુનને પ્રણામ કરી એમના આશીર્વાદ મેળવી પૂર્વ દિશા તરફ મુખ કરી પિતા પવનદેવને હનુમાનજીએ પ્રણામ કર્યા અને પછી પ્રભુનું નામ સ્મરણ કરી વાનરોને રીછ તરફ ફરીને હનુમાનજી બોલ્યા, ભાઈઓ, રામજીની કૃપાથી રામજીના બાણની ગતિએ હું લંકા પહોંચી જઈશ. જાનકી માતાના દર્શન કરીને તરત જ અહીં પાછો ફરીશ. અંતિમ વેળાએ જીવાત્મા પ્રભુના નામનું સ્મરણ કરે તો દુષ્કર સંસાર સાગર સહેજ તરી જાય છે. જ્યારે હું તો પ્રભુનું દૂત છું. પ્રભુના નામ લેતા જ આટલો નાનો એવો સમુદ્ર તરતા વાર કેટલી લાગવાની હતી. રામજીની વીંટી મારા મસ્તકમાં આવેલા બ્રહ્મરંધ્રને સ્પર્શી રહી છે. મારા હૃદય સિંહાસન રામજી મૂર્તિ વિરાજેલી છે. રામજીના નામનું જ રસમાં સદાય રટણ કરી રહ્યા પછી હું આ સમુદ્ર ઉલ્લંઘીને જાઉં તેમાં તે કયું મોટું પરાક્રમ કરી રહ્યો છે. તમને સૌને મારી નમ્ર પ્રાર્થના છે કે અનશનનો ત્યાગ કરી કંદમૂળને ફળ આરોગી મારા પાછા ફરવાની પ્રતીક્ષા કરજો. કાલે જોઈશું કેવી રીતે હનુમાનજી લંકામાં પહોંચ્યા.